ને હું આમાં બહુ ભાઈ પડવું નહીં, આમાં બહુ ઊંડા ન ઉતરવું, સ્મરણ કરી લેવું, કોક મળે એની સેવા કરી લેવી અને થોડી થોડી સમજણ વધારતા જાવી. આ ત્રણ જ સાધના છે. આ ક્યાંથી આવ્યું ને આ ક્યાં જવાનું ને આપણે પેલા ક્યાં હતા ને હવે અહીંયા કેટલું રહેશું ને હવે આમાં કાંઈ બહુ પડવા જેવું નથી. આ સમજાય એમ જ નથી. આગળ એક કથા આવી છે, એમાં ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ અને ગાર્ગીનો જે સંવાદ છે સાહેબ, હા, એમાં બહુ એ બધી ચર્ચાઓ માટે બરોબર છે. એ બધી શબ્દ અને એના જાણકાર મૌલવીઓ, પણ અંતે એ લોકો ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા છે. આપણે ત્યાં તત્વના બોધની અંદર તો એમ કીધું છે કે શાસ્ત્ર બહુ વાંચવા એ પણ એક પ્રકારની વાસના કીધી છે. મહાભારત વાંચી લો, રામાયણ વાંચી લો, અગ્નિ પુરાણ વાંચી લો, શિવ પુરાણ વાંચી લો, આ પુરાણ વાંચી લો, હમણાં નવું પુસ્તક બહાર પડ્યું છે, આ વાસના છે, એમાં જીવ અટવાઈ જાય છે. અને પછી એક બીજી વાસના કીધી છે, પાઠ વાસના. પાઠ વાસના એટલે શું કે રોજ મારે આ પાઠ કરવાનો, રોજ મારે વિષ્ણુ સહસ્રનામ કરવાના, રોજ મારે આ પાઠ કરવાનો, રોજ મારે આ પાઠ કરવાનો, હજી મારે આ પાઠ બાકી છે, હજી મારે તો આ પાઠ. બહુ એમાં પડવું નહીં. પડવું નહીં એટલે એ નહીં કરવું એમ નહીં, પણ પછી વૃત્તિ સતત ત્યાં રહ્યા કરે છે. જે દિવસે પાઠ ન થાય તે દિવસે આપણું મન મૂંઝાણા કરે, આજ મારાથી પાઠ ન થયો. બાપા એમ કહેતા કે આ બધું છે ને એ ધીમે ધીમે, નટુભાઈ આમાંથી ધીમે ધીમે છૂટી જવું, આમાં જ નીકળી જવાય. હવે એ જ મારે તો પાછું એ કહેવું છે, બાપા જ્યારે આ બોલ્યા છે સાહેબ, પણ એ તો સાહેબ એની ભૂમિકા જ્યારે આખી બદલી ગઈ. બાપાએ ત્રણ ભૂમિકાની જે વાત કરી છે, જીવ ગતિ, શિવ ગતિ અને બ્રહ્મ ગતિ, આ ત્રણ ગતિ છે. આપણે જો જીવ ગતિમાં હોઈએ તો સાહેબ થોડું ઘણું ભજનય કરવું પડે, થોડી ઘણી સેવાય કરવી પડે, થોડું ઘણું સુમિરન પણ કરવું પડે, થોડો ઘણો સત્સંગ પણ કરવો પડે. પછી આપણી જ્યારે શિવ ગતિ આવે ત્યારે એની અંદર આ બધા શાસ્ત્રો આવે છે. શિવગતિ જ્યારે આવે ત્યારે એને શાસ્ત્રો જાણવાની ઈચ્છા થવા માંડે કે ભાગવત કથા આ લોકો આટલી બધી કરાવે છે, આપણે તો કોઈ દી સાંભળી જ નહીં, એકાદ વખત સાંભળવી તો જોઈએ જ. ગતિ બદલી ગઈ છે. મંત્ર જાપ મમ દ્રઢ બિસુબાસા પંચમ ભજન જો વેદ પ્રકાશા. એટલે એમાં ધીમે ધીમે આ જીવ છે એ શિવગતિની અંદર આવવા માંડે. પણ એમાં પછી એ જ્યારે અમુક હદ સુધી જ્યારે થઈ જાય પછી બાપા કહે છે કે ઓટોમેટિક તમારી ગતિ જ્યારે બદલવા માંડતી હોય અને તમે જો ધીમે ધીમે બ્રહ્મ ગતિમાં આવવા લાગો તો એક ગુરુની કૃપા સમજવી અને ત્યાર પછી તો છેલ્લે સદગુરુ એક જ રહે છે. એની દયા જ ઉતર્યા કરતી હોય. એનો મને ભીતર સદગુરુ મળ્યા, ભીતરમાં એની ચેતના એ આવિર્ભાવ થવા લાગે. એટલે શૌનકાદી ઋષિઓ બોલ્યા છે, મહારાજ પ્રયચ્છન્તિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. સદગુરુ જેને મળી જાય છે, પ્રયચ્છન્તિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. શૌનક બોલ્યા છે, મહારાજ
જેને સદગુરુ મળી જાય છે તો યોગી યોગ કરીને, જ્ઞાની જ્ઞાનની ચર્ચા કરીને જે પદને પામી જાય છે એ પદને જે ગુરુનો સેવક હોય, ગુરુનો બંદો હોય, એ સહજમાં વૈકુંઠમ યોગી દુર્લભમ, એ સહજમાં વૈકુંઠના દ્વાર સુધી પહોંચી જાય. એને તત્વનો બોધ સહજમાં થઈ જાય. એને પછી યોગની બહુ આસન ને પ્રાણાયામ ને ધ્યાન ને ધારણા ને સમાધિ ઉપાસના એમાં બહુ જવાની જરૂર રહેતી નથી. ગુરુનો જ્યારે સંપર્ક થઈ જાય. પ્રયચ્છન્તિ ગુરો પ્રેતો વૈકુંઠમ યોગી દુર્લભ. આવા બધા પ્રશ્નો સૂતજીની આગળ શૌનકાદિ ઋષિઓએ આવા બધા પ્રશ્નો કર્યા છે. સદગુરુની સાનિધ્યમાં બેસીને શિષ્યએ કેવા પ્રશ્નો કરવા જોઈએ એની આ કથા છે. આવી બધી વાતો ગુરુનું સાનિધ્યમાં જ્યારે કરવામાં આવે ત્યારે શુદ્ધજી હવે બોલવાની શરૂઆત કરે. શિષ્યનો જ્યારે અધિકાર સિદ્ધ થયો છે, એમ લાગ્યું કે આ ભૂમિ હવે બરોબર પાકને ઉજેર માટે થઈને અનુકૂળ છે, ત્યારે સદગુરુ એમાં બીજ બોવે છે. એટલે રાજી થાય છે આપણા ગુરુ જ્યારે આપણી અંદર દિવ્ય ચેતના અને જ્યારે પ્રવેશ થતી જ્યારે જોયે છે, ત્યારે આપણા ગુરુ આપણા ઉપર સૌથી પહેલા કોઈ જો રાજી થતું હોય તો આપણા ગુરુ રાજી થાય છે. મહારાજા પરીક્ષિતનો જ્યારે અંતકાળ નજીક આવ્યો છે અને ત્યારે છેલ્લે સુખદેવજી મહારાજ બોલ્યા છે, રાજા પરીક્ષિત, તારા મનમાં હવે કોઈ પણ પ્રકારની શંકા છે? હજી પણ તારા મનમાં કોઈ સવાલ ઊભા થતા હોય તો એનું સમાધાન હું કરી દઉં. શિષ્યના બધા જ સંશયોનું છેદન કરે છે સદગુરુ. મહારાજા પરીક્ષિત ત્યારે બહુ સરસ બોલ્યા છે, ગુરુ મહારાજ, આપ જ્યાં સુધી મને મળ્યા નહોતા ત્યાં સુધી મને બહુ સંશયોએ પીડા આપી, પણ આપ જ્યારે મને મળ્યા છો અને આપના મુખેથી મેં જ્યારે કથાનું શ્રવણ કર્યું છે, આપના શબ્દોને મેં જેમ જેમ ઝીલ્યા છે મહારાજ, હવે મહારાજ આપને તો મારે વધારે શું કહેવું, પણ મહારાજ હવે મને મરણનો ભય નથી. આવું બોલ્યા છે મહારાજા પરીક્ષિત. ભગવંત તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. મહારાજ હવે મને આ મૃત્યુ ભય આપી શકે એમ નથી, કારણ આપના શબ્દોએ મને નિર્ભય બનાવી દીધો છે. સદગુરુ આ જીવને નિર્ભય બનાવે છે. મને હવે મરણનો ભય લાગતો નથી. મને હવે સર્પમાં પણ મારા ભગવાન દેખાય છે. મને હવે સર્પ દેખાતો જ નથી મહારાજ. તમે મારી દ્રષ્ટિને એવી દિવ્ય બનાવી દીધી કે મને આ જગતમાં બીજું કંઈ દેખાતું જ નથી. સદગુરુ દ્રષ્ટિને દિવ્ય બનાવી દે છે. તો જેમ જેમ આપણે એના અનુભવમાં આવીએ એમ આપણને આ વાત સમજાય. તો સૂતજી હવે બોલવાની જ્યારે નૈમિષારણ્યમાં શરૂઆત કરે, પ્રીતિ શૌનક ચિત્તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ
સંસાર ભયનાશનમ. હે શૌનક ઋષિ, આ સંસારના ભયને દૂર કરવા માટે થઈ અને વ્યાસનારાયણે જે શાસ્ત્રની રચના કરી છે અને એ રચના કર્યા પછી સુખદેવજી મહારાજ દ્વારા જ્યારે શબ્દો બહાર પડ્યા છે એ ભાગવત, એનું જો આપ શ્રવણ કરો, સાધન શ્રીમદ ભાગવત છે, એ સંસારના ભયમાંથી તમને મુક્ત કરી દે છે. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મના જ્યારે હે શૌનક ઋષિ પુણ્ય ભેગા થાય ત્યારે આ જીવને સદગુરુના મુખેથી જે શબ્દો આ જગતના કલ્યાણના માટે થઈને વહન થયા છે એવી દિવ્ય શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો લાભ મળે. શ્રીમદ ભાગવતની કથા દેવોને પણ દુર્લભ છે. દેવો પણ જ્યારે કથાનું શ્રવણ કરવું હોય, ભગવત તત્વનું વાંચન કરવું હોય, ભગવત તત્વને જાણવું હોય, ત્યારે દેવો પણ આ પૃથ્વી ઉપર આવે છે. સ્વર્ગમાં ભાગવત કથા, રામ કથા આવું કાંઈ છે નહીં. જે લોકો ગયા એણે તો કોઈ દી કાંઈ ટપાલ બપાલ લખી નથી, હે. પણ એમ કે છે કે સ્વર્ગની અંદર સંતો, સ્વર્ગમાં સંતો નથી. લ્યો, ત્યાં સ્વર્ગ હું તો સંતો હું નર્કમાં જતા છે, હે. સ્વર્ગમાં સંતો નથી. હા, સ્વર્ગમાં સંતો જાય ખરા, આટો મારીને આગળ નીકળી જાય. સ્વર્ગમાં સંતો નથી. સંતોમાં ભગવત કથા નથી. સંતોમાં સ્વર્ગની અંદર ગંગા નથી, યમુના નથી. સ્વર્ગની અંદર જે લોકોને જવાની ઈચ્છા હોય તો ત્યાં ખાવાનું, પીવાનું, રહેવાનું, ફરવાનું, હરવાનું આ બધું બહુ બધી વ્યવસ્થા ખૂબ. એટલે સ્વર્ગે લોકે ક્ષીણે લોકે, જે લોકોના પુણ્ય ક્ષીણ થઈ જાય એ પાછા પૃથ્વી લોકની અંદર આવે છે. એમ છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, ગીતા એમ કહે છે. તો બધા દેવોને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે બધા દેવો એ કથા સાંભળવા માટે થઈ અને એમાંય પણ ભારત વર્ષની અંદર આવે છે. એટલે સુતજી એનો એક ઇતિહાસ બતાવે છે. દેવોને પણ આ કથા દુર્લભ છે. પરીક્ષિતા કથા ભક્તો સભાયામ સંસ્થિતેષુ કે સુધા કુંભ ગૃહીત્વૈવા દેવાસ્તત્ર સમાગમં. મહારાજા પરીક્ષિતને ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજ કથા કહેવા માટે થઈને જ્યારે મંગલાચરણ કરવાની જ્યારે તૈયારી કરી અને એ વખતે સુતજી કહે છે હું ત્યારે નજીક બેઠો હતો, મેં એ દ્રશ્ય જોયું. અમૃતનો ઘડો લઈ અને ઇન્દ્ર, અગ્નિ, નૈઋત્ય, વરુણ, વાયુ, કુબેર આ બધા દેવો સાથે ટોળું મળી અને હાથમાં અમૃતનો ઘડો છે એ લઈ અને સભા મંડપની અંદર પ્રવેશ કર્યો. અમારા સદગુરુ સુખદેવજી મહારાજ જ્યાં કથામાં બિરાજા હતા ત્યાં આવ્યા. ગુરુ મહારાજના ચરણમાં અમૃતનો ઘડો મૂક્યો
અને બધા જ દેવોએ બે હાથ જોડી અને સુખદેવજી મહારાજની સામે ઊભા રહ્યા છે. દેવો બધા ઊભા રહ્યા. સુખદેવજી મહારાજ કથાનો આરંભ કરે, પણ આ બધા દેવો સામે આવીને ઊભા રહ્યા છે. એટલે કથાનું મંગલાચરણ ઘડીક બંધ રાખ્યું અને બધા દેવોને પૂછ્યું છે કે શું હાથ જોડીને ઊભા છો? હવે કોકાએ બે હાથ જોડીને આમ હામાં નામાં ઊભા રહે તો આપણું મગજ એમાં હાલવા માંડે. કથા પછી થાય, આપણને એમ થાય કે હવે આને હું છે કે આ આપણે ચર્ચા પહેલાં કરી લઈએ. શાંતિથી દેવો આવ્યા છે તો શાંતિથી અને જ્યાં અનુકૂળતા હોય ત્યાં પોતાના સ્થાને બેસીને કથા શ્રવણ કરે તો સુખદેવજીને કોઈ વાંધો જ નહોતો. કથા તો ગંગા છે, બધા અધિકારીજનો સ્નાન કરવા માટે આવે. મહારાજ અને સુખદેવજી મહારાજે પૂછ્યું છે દેવોને બધાને, ઇન્દ્ર આદિ બધા દેવો છે સાહેબ, અને બે હાથ જોડીને ઉભા છે. સુખદેવજી મહારાજે કીધું છે દેવોને, શું કામ, શું હતું, કાંઈ આપને પૂછવું છે, કાંઈ કહેવું છે? દેવો બધા અત્યારે બે હાથ જોડીને બોલ્યા છે, મહારાજ એક વિનંતી કરવા આવ્યા છે, આપ જો સ્વીકારો તો. બોલો. સુધા કુંભગૃહેત્વેવા દેવાસ્તત્ર સમાગમન. મહારાજ અમે આપને વિનંતી કરવા માટે આવ્યા છીએ. અમે એવું સાંભળ્યું છે કે મહારાજા પરીક્ષિતને ઋષિનો શ્રાપ થયો છે, 7મા દિવસે એને સર્પનો દંશ થવાનો છે. તો આપણા શાસ્ત્રમાં એવું વિધાન છે 64 પ્રકારનું જેનું મૃત્યુ થાય એવા જીવાત્માને નરક ગતિ પ્રાપ્ત થાય છે. એના 64 પ્રકાર બતાવ્યા છે. એમાં વીજળીનો કરંટ લાગીને મરે, કોઈ આપઘાત કરીને મરે, કોઈ સર્પદંશ થઈને મરે, કોઈ કૂવાની અંદર પડીને મરે, કોઈ શસ્ત્રઘાતથી મરે, એવા 64 પ્રકાર બતાવ્યા છે. એ જીવની નર્કમાં ગતિ થાય છે. તો મહારાજા પરીક્ષિતનો જ્યારે અંતકાળ આવવાનો છે ત્યારે એને સર્પનો દંશ થવાનો છે. શુકમ નત્વા વદન સર્વે સર્વકાર્ય કુશલાસુરા. મહારાજ એટલે અમે એવું સાંભળ્યું છે કે રાજા પરીક્ષિતને સર્પનો દંશ થાય તો અમે આ અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ. આ અમૃતનું પાન તમે મહારાજા પરીક્ષિતને કરાવો. તો અમૃત પીધેલો આ પરીક્ષિત રાજા એની નરગતિ નહીં થાય, એની સ્વર્ગમાં ગતિ થશે. આ અમૃતમાં એવી શક્તિ છે. અંતકાલે રાજાને તમે અમૃતનું પાન કરાવો. એટલું બોલીને અટક્યા હોત તો વાંધો નહોતો. સુખદેવજી મહારાજને વાંધો જ નહોતો. સુખદેવજી મહારાજ પણ રાજી થયા કે ભાઈ આનું નરકગતિ ન થાય ને સ્વર્ગતિ થાય તો બહુ સારી વાત છે. તો અમારે આ બીજો પરિશ્રમ લેવો નહીં ને સીધું કામ પતી જાય. તમે આને પાઈ દો ને આ સ્વર્ગમાં જતો રહે ને આ વાર્તા પૂરી થઈ જાય. એટલેથી દેવો અટક્યા હોત તો વાંધો નહોતો. સુખદેવજી મહારાજને તો ગુરુની ચેતના છે. દેવો બધા બોલ્યા છે, મહારાજ અમે અમૃતનું પાન મહારાજા પરીક્ષિતને કરાવીએ, પણ મહારાજ એના બદલામાં તમે અમને શ્રીમદ ભાગવત કથા સંભળાવો. અમારે તમારી કથા મફતમાં સાંભળવી નથી. એમ કીધું દેવોએ.
કારણ કે અમે બધા દેવો છીએ, દેવત્વ વાળા છીએ, અને એમાં તો મહારાજા ઇન્દ્ર અને આ કુબેર ને બધા તો ધનના કુબેરો છે આ બધા. એટલે મહારાજ મફતમાં કથા સાંભળવી નથી હો. હા, તમે આજો આ અમૃત છે, હા એ આપવું છે, અને એના બદલામાં તમે કથા સંભળાવો. અને ગુરુત્વ પ્રગટ થયું છે સુખદેવજી મહારાજમાં. આ સદગુરુ છે. ગુરુ તારો પાર ન પાવે. હે પૃથ્વીના માલિક, આખી પૃથ્વીનો જે માલિક છે, અરે કરોડો બ્રહ્માંડનો જે માલિક છે, એ તો આપણે આ બ્રહ્માંડમાં રહી છીએ એટલે આપણે પૃથ્વીના માલિક એવું બોલીએ. બાકી આ તો આખા અનેક કરોડો બ્રહ્માંડનો માલિક છે સાહેબ. એ ગુરુત્વ છે એ પ્રગટ્યું ત્યારે સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજની આંખો ફરી ગઈ. હતું મંગલાચરણ કરવાનું અને વાત નવી શરૂ થઈ ગઈ. અને કોઈ સામાન્ય માણસો બેઠા નહોતા. સુખદેવજી મહારાજ જ્યારે કથા કરતા હતા ત્યારે વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભરદ્વાજ, વ્યાસ નારાયણ, પરાશર, ધૌમ્ય, દુર્વાસા આવા ઋષિઓ હાજર છે સાહેબ. આવા ગુણીજનોની વચમાં આ ચર્ચા ચાલે છે સાહેબ. સુખદેવજી મહારાજ તેજ કરે પણ તપે નહીં. સુખદેવજી મહારાજે કહ્યું દેવોને કે આપ બહુ સારી વાત છે, આપ અમૃતનો કુંભ લઈને આવ્યા છો. રાજાને સ્વર્ગ મળે, પણ રાજાની સામે જોયું છે મારા યજમાનની ઈચ્છા શું છે, એને કથા સાંભળવી છે કે તારું અમૃત પી લેવું છે, એ પહેલા હું નક્કી કરી લઉં. એની પાત્રતા તો કેટલી છે એ મારે જાણવું પડે. મારે આને શબ્દનો બોધ કરવો છે, પણ મારા શિષ્યની મારે પાત્રતા તો જાણવી પડે ને, એનો અધિકાર. એટલે કહ્યું છે સુખદેવજી મહારાજા, આ બધા દેવો છે, અમૃતનો ઘડો લઈને આવ્યા છે. તું અમૃતનું પાન કરી લે, તને સ્વર્ગનું સુખ મળશે, નર્કમાં તારી ગતિ નહીં થાય. તું આ પાન કરી લે. ધન્ય છે મહારાજા પરીક્ષિતને પ્રણિપાતે ન શરણાગતિ છે. મહારાજા પરીક્ષિત બોલ્યા છે, ગુરુ મહારાજ, હું તો જીવ ગતિ વાળો માણસ છું મહારાજ. સ્વર્ગ શું, નર્ક શું, આ અમૃત શું, કથામૃત શું, આમાં હું કાંઈ ન જાણું મહારાજ. હું તો આપના શરણે આવ્યો છું. આપ મને પહેલા સમજાવો કથામૃતથી શું થાય, અને આ અમૃત જે દેવો લાવ્યા છે એનું અમૃત પીવાથી શું ફળ મળે એ તમે પહેલા મને કહો, તો હું મારો વિવેક એમાં મારે ક્યાં કરવો એ હું નક્કી કરું. ધન્ય છે સુખદેવજી મહારાજને આ સદગુરુ છે. હે રાજા પરીક્ષિત, આવ, હું તને હવે દેવોનું અમૃત અને કથામૃતનો તને એ બેયનો ભેદ બતાવું. કેવા શબ્દોનું શ્રવણ કરવાથી આ જીવને જાગૃતિ આવે, સમજણ આવે, વિવેક આવે. રાજા, દેવોનું અમૃત છે એ પીવાથી તને સ્વર્ગનું સુખ મળશે. તું તો મહારાજા છો, આ જગતની અંદર તે કયા સુખ નથી ભોગવ્યા. સમુદ્ર પર્યંત તારું રાજ્ય છે,
તો ત્યાં જગતના બધા સુખોને ભોગવા છે, પણ રાજા એ સુખ કરતા પણ 100 ગણા વધારે સુખ સ્વર્ગમાં છે. એ બધા તને પ્રાપ્ત થશે સ્વર્ગમાં જો તું જઈશ તો. પણ રાજા સ્વર્ગના સુખ જેમ જેમ તું ભોગવીશ એમ રાજા નિયમ છે કે સ્વર્ગના જેમ જેમ આ જીવાતમાં સુખ ભોગવે એમ એમ એના કરેલા પુણ્ય છે કપાતા જાય, અને જેમ જેમ પુણ્ય કપાતા જાય એમ એમ આ જીવાતમાં છે એની ગતિ નીચી થતી જાય, અને પછી ક્ષીણે પુણ્યે મૃત્યુલોકે વિશંતિ. જ્યારે બધી જ પ્રકારના પુણ્ય છે ખલાસ થઈ જાય પછી આ જીવાત્માને ફરી વખત 84 લાખ યોનિમાં ફરવા માટે થઈને આ